હર હર મહાદેવ। મિત્રો, આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જે માત્ર સાંભળવાથી જ તમારા જીવનમાં સુખ શાંતિ વારસામાં મળશે। તો ચાલો મિત્રો, આ કથાને શરૂ કરીએ। ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, આ કળિયુગમાં વ્યક્તિએ વૃદ્ધાવસ્થામાં પોતાના બાળકો પાસેથી આ બે વસ્તુઓની અપેક્ષા ન રાખવી। કોઈ પણ વ્યક્તિએ એવું ન વિચારવું જોઈએ કે આપણા બાળકો આપણી સેવા કરશે અથવા આપણી વૃદ્ધાવસ્થાને ટેકો આપશે। ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રાણનાથ, તમે આવું કેમ કહી રહ્યા છો? દરેક બાળક પોતાના માતા પિતાની સેવા કરે છે, તો પછી કળિયુગમાં બાળકો માતા પિતાની સેવા કેમ ન કરે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, હું તમને એક કથા દ્વારા સમજાવીશ કે વૃદ્ધાવસ્થામાં માતા પિતાએ તેમના બાળકો પાસેથી આ બે અપેક્ષાઓ ક્યારેય પણ ન રાખવી, અને જે પણ આ અપેક્ષા ન રાખે તે વૃદ્ધાવસ્થામાં ક્યારેય ઉદાસ નહીં થાય। જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળો। આ કથાને અધૂરી છોડવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી જ તમને ઈચ્છિત ફળ મળશે। તો આ કથાને સંપૂર્ણપણે સાંભળો। જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો। કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો। હવે ભગવાન શિવ તેમની કથા શરૂ કરે છે। ભગવાન શિવ કહે છે, એક શહેરમાં એક માણસ રહેતો હતો। ભગવાને તેને બધું જ આપ્યું હતું, પૈસા, માલ મિલકત, આદર, બધું જ। પરંતુ એ પતિ પત્ની દુઃખી હતા, કારણ કે તેમની પાસે બધું જ હતું, પણ તેમને બાળકો નહોતા। આ ચિંતામાં તેઓ ઘણીવાર ચિંતિત થઈ જતા હતા। આ રીતે 15 વર્ષ વીતી ગયા, પરંતુ તેમના ઘરમાં કોઈ બાળક નથી થતું। એ વ્યક્તિ પોતાની પત્નીને સારામાં સારા ડૉક્ટરો પાસે લઈ જાય છે અને મોંઘી દાટ હોસ્પિટલમાં તેની સારવાર કરાવે છે। એ વ્યક્તિ મહાદેવની નગરી કાશી વિશ્વનાથ મંદિરમાં જાય છે અને બાળકની ઈચ્છા રાખે છે। મંદિરમાં નમન કરે છે અને પછી લગ્નના 20 વર્ષ પછી તેની ઈચ્છા પૂરી થાય છે। ભગવાનની દયાથી તેની પત્નીને એક પુત્ર થાય છે। બાળક હોસ્પિટલમાં જન્મે છે। પુત્રના સમાચાર સાંભળીને તે ખૂબ જ ખુશ થાય છે। જ્યારે નર્સ બાળકને સાફ કરીને તેમની પાસે લાવે છે, ત્યારે બંને પતિ પત્ની આતુરતાથી પૂછે છે, અમારા બાળકની હાલત કેવી છે? શું કોઈ સમસ્યા છે? તેમની વાત સાંભળ્યા પછી નર્સ તેમને કહે છે કે તમારો પુત્ર ખૂબ જ સુંદર છે અને સ્વસ્થ પણ છે, પરંતુ તેની એક આંખ નથી। આ સાંભળીને બાળકની માતા ચિંતિત થઈ જાય છે, પરંતુ નર્સ તેને ખાતરી આપે છે કે ગભરાવા જેવું કંઈ પણ નથી। જ્યારે માતાને ખબર પડે છે કે તેના પુત્રને એક આંખ નથી, ત્યારે તે રડે છે, પરંતુ પછી તેના પુત્રને ગળે લગાવે છે અને કહે છે કે એક આંખ ન હોય તો પણ મને કોઈ ફરક નથી પડતો। તે તેના હૃદયનો ટુકડો છે અને તેના માટે તે વિશ્વનો સૌથી સુંદર બાળક છે। માતાની માટે તેના બધા બાળકો સમાન હોય છે। કોઈ બાળકનો રંગ શ્યામ હોય કે કોઈનો ગોરો। માતા પિતા તેમના બાળકોને તેમના શરીરને નહીં, પરંતુ તેમના આત્માને પ્રેમ કરે છે। તે પોતાના બાળક સામે જોઈને કહે છે કે મારું બાળક કેટલું સુંદર છે। આ સાંભળીને નર્સની આંખો પણ ભીની થઈ જાય છે। નર્સ વિચારે છે કે ભગવાનને બાળક આપવું જ હતું તો તે આખું કેમ ન આપે? માતા કહે છે કે ભલે ગમે તે હોય, આખરે તે મારો દીકરો છે, પરંતુ જો તેને બંને આંખો હોત તો તે વધારે સારું હોત। નર્સે સાંભળ્યું અને કહ્યું કે જો તમે ઈચ્છો કે તમારા દીકરાને બંને આંખો મળે તો તે શક્ય છે। માતાએ પૂછ્યું કે કેવી રીતે શક્ય છે?
નર્સે કહ્યું કે આ માટે માતા પિતામાંથી એકને તેની આંખનું દાન કરવું પડશે, જેથી બાળકની બંને આંખો સારી થઈ જશે. જ્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, જ્યારે તે વ્યક્તિ નર્સની વાતો સાંભળે છે ત્યારે તે કહે છે, કોઈ વાંધો નહીં નર્સ, અમારા દીકરાની એક આંખ તો એકદમ બરાબર છે. તે માત્ર એક આંખથી જ દુનિયાને જોઈ શકે છે, બીજી આંખની કોઈ ચિંતા નથી. અમને અમારો પુત્ર જેવો છે તેવો જ ગમે છે. હું મારી આંખ દાન કરી શકતો નથી, કારણ કે મારા કામથી જ અમારું ઘર ચાલે છે. જો મારી પાસે એક આંખ ન રહે તો હું મારા પરિવારની સંભાળ કેવી રીતે લઈશ? આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે મારી બંને આંખો સારી હોય. હું પિતા છું અને મારા ખભા પર મારી પત્ની અને બાળકોનો ભાર છે. અને જ્યાં સુધી મારા પુત્રના એક આંખની વાત છે તો તે બધી ભગવાનની ઈચ્છા છે. ભગવાને તેને જે સ્વરૂપમાં મોકલ્યો છે તે જ સ્વરૂપમાં અમારા માટે સારો છે. તો ભગવાન શિવ કહે છે, પિતાએ ભલે ના પાડી હોય, પરંતુ માતા આખરે માતા છે. તે નર્સને કહે છે કે મેડમ, જો શક્ય હોય તો હું મારા પુત્રને મારી એક આંખ આપવા માંગુ છું. મારે શું છે, મારે ઘરે જ રહેવું છે, પણ મારા દીકરાએ આખી જિંદગી જીવવાની છે. તેથી હું મારી એક આંખ તેને આપવા માંગુ છું. જ્યારે તેના પતિએ કહ્યું કે આ તને કાણી બનાવશે, ત્યારે તે માતા કહે છે કે મને માન્ય છે કે ભલે હું કાણી બનીશ, પણ મારે મારા પુત્રને બંને આંખો સાથે જોવો છે. મારી એક આંખ લઈ લો અને મારા પુત્ર પર લગાવી દો. જ્યારે તેને બંને આંખો હશે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાશે. હું મારા પુત્રને એક આંખ દાન કરવા માંગુ છું. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આવી રીતે માતાની વાત માનીને ડૉક્ટર તે માતાની એક આંખ કાઢીને પોતાના પુત્ર પર લગાવે છે. આમ દીકરાની બંને આંખો સારી થઈ જાય છે અને માતા એક આંખ આપ્યા બાદ કાણી બની જાય છે. ત્યારે ભગવાન શિવ કહે છે, થોડા સમય સુધી બધા જ હોસ્પિટલમાં રહે છે. જ્યારે માતા પુત્ર સ્વસ્થ થઈ જાય છે ત્યારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. આ રીતે તે વ્યક્તિ, તેની પત્ની અને પુત્ર ઘરે પાછા આવે છે અને પતિ પત્ની બંને મળીને પુત્રને ઉછેર કરવાનું શરૂ કરે છે. પુત્રને ઉછેર કરતાં કરતાં તે 5 વર્ષનો થઈ જાય છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ બાળકના પિતાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. જ્યારે તેની પત્નીને તેના પતિના મોતના સમાચાર મળે છે ત્યારે તે ખૂબ રડે છે. તે વિચારે છે કે તેને 5 વર્ષનું બાળક છે. ઘરમાં એક જ કમાવાવાળો હતો અને હવે તે પણ નથી. હવે તે વિચારોમાં ડૂબી ગઈ છે કે તે તેના બાળકને કેવી રીતે ઉછેરશે. તે ખૂબ જ રડે છે અને તેના રડવાનો અવાજ સાંભળીને પાડોશીઓ આવે છે અને તે લાચાર માતાને સાંત્વના આપે છે. તેઓ તેને ધીરજ રાખવાનું કહે છે અને તેના પતિના અંતિમ સંસ્કાર કરવાનું કહે છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે આ રીતે લાચાર માતા તેના 5 વર્ષના બાળક સાથે રહેવાનું શરૂ કરે છે. ઘરની બધી બચત બાળકની સારવાર પાછળ ખર્ચાઈ ચૂકી હતી. પતિના મૃત્યુ પછી જે પણ કમાણી થાય છે તે બધું જ પતિના અંતિમ સંસ્કાર પાછળ ખર્ચાઈ ગયું હતું. આ પછી માતા તેના પુત્રને પોષવા માટે બીજાના ઘરો સાફ કરવા અને વાસણો સાફ કરવાનું કામ કરે છે. તે તેના પુત્રને કોઈ પણ મુશ્કેલીથી દૂર રાખે છે અને તેને રમકડાં અને સારા સારા કપડાં અપાવે છે. હંમેશા તેની સાથે રહે છે. જ્યારે તેનો પુત્ર 6 વર્ષનો થઈ જાય છે ત્યારે એક દિવસ તેને શાળામાં લઈ જાય છે અને નમ્રતાપૂર્વક આચાર્યને બાળકને શાળામાં દાખલ કરવાનું પૂછે છે. તે શાળા શહેરની પ્રતિષ્ઠિત શાળા હોય છે. ત્યાં અમીર લોકોના બાળકો ભણતા હોય છે. જ્યારે શાળાના મુખ્ય શિક્ષક માતાને જૂના ફાટેલા કપડામાં જુએ છે ત્યારે તે વિચારે છે
કે તે કેવી રીતે આ શાળાની ફી અને પુસ્તકોનો ખર્ચ ઉઠાવી શકશે. તેથી તે માતાને સમજાવે છે કે તેને તેના બાળકને સરકારી શાળામાં દાખલ કરવો જોઈએ, પરંતુ માતા તેને ખાતરી આપે છે કે તે સમયસર ફી જમા કરાવશે, કારણ કે તે ઈચ્છે છે કે તેનો પુત્ર ભણી ગણીને મોટો ડૉક્ટર બને. એટલે જ મેં તેને તમારી સ્કૂલમાં મોકલ્યો છે. જ્યારે તે હેડમાસ્ટર તે મહિલાના શબ્દો સાંભળે છે ત્યારે તે એના શબ્દોથી ખૂબ જ પ્રેરિત થાય છે અને તે બાળકની માતાને કહે છે, ઠીક છે બહેન, જો તમે આટલું બધું કહી રહ્યા છો તો અમે તમારા બાળકને અમારી શાળામાં સ્થાન આપીએ છીએ. આ રીતે તે બાળકને શાળામાં પ્રવેશ મળે છે અને તે બાળક શાળાએ જવાનું શરૂ કરે છે. પહેલાં તે મહિલા 5 ઘરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ હવે દીકરાના એડમિશન બાદ તેણે તેના ભણતર માટે 10 ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. તે મહિલા બીજાના ઘરમાં કામ કરીને દીકરાને ભણાવવા લાગે છે. જ્યારે તે બાળક 5મા ધોરણમાં પહોંચે છે અને તેની ઉંમર 10 વર્ષની થાય છે ત્યારે એક દિવસ સ્કૂલના અન્ય બાળકો તેને ચીડવવા લાગે છે અને તેની મજાક કરવા લાગે છે. જો એક આંખવાળી બેનનો દીકરો આવ્યો છે, તેની માતા એક આંખથી કાણી છે. જ્યારે દીકરો પોતાના મિત્રોની આ વાતો સાંભળે છે ત્યારે તે ગુસ્સાથી ભરાઈ જાય છે અને તેને ખૂબ જ ખરાબ લાગે છે. સ્કૂલની છુટ્ટીના સમયે દરરોજની જેમ તેની માતા તેને સ્કૂલે લેવા આવતી હતી. આજે પણ તેની માતા તેને સ્કૂલેથી લેવા આવી હતી. ત્યારે તે છોકરો તેની માતાને કહે છે, માં, કાલથી તમે મને સ્કૂલે લેવા કે મૂકવા ન આવતા. જ્યારે માતાએ પૂછ્યું કે શું વાત છે, તું આવું કેમ કહે છે, તો છોકરો જવાબ આપે છે, માં, તારો ચહેરો સારો નથી, તું કાણી છે, તું મારી સાથે સ્કૂલે આવે ત્યારે મારા મિત્રો મારી મજાક ઉડાવે છે અને તારા કારણે મારે શરમમાં મુકાવવું પડે છે. દીકરાના મોઢેથી આ વાતો સાંભળીને તેને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ તેમ છતાં તે ચૂપ રહે છે. માતા દીકરાની વાત સમજીને કહે છે, કોઈ વાંધો નહીં બેટા, તું ઈચ્છે તો કાલથી સ્કૂલે હું નહીં આવું, પણ તું એકલો સ્કૂલે કેવી રીતે જઈશ? આના પર દીકરો જવાબ આપે છે, માં, હું હવે મોટો થઈ ગયો છું અને હું જાતે સ્કૂલે જઈ શકું છું, તારે મારી સાથે આવવાની જરૂર નથી. માં તેને સાંભળીને કહે છે, ઠીક છે બેટા, હવે હું તારી સાથે સ્કૂલે નહીં આવું, પણ ધ્યાનથી જજે. દીકરા, તારા પિતા સાથે થયેલ અકસ્માતના કારણે મને ચિંતા થાય છે. દીકરો કહે છે, માં, તું ચિંતા ના કર, હું ધ્યાનથી આવીને જઈશ. અને તે દિવસથી તે પુત્ર એકલો શાળાએ આવવા લાગ્યો. પુત્ર મોટો થયો એટલે તેના ખર્ચા પણ વધી ગયા અને માતા ઉપર કામનું ભારણ પણ વધી ગયું. ત્યારે ભગવાન શિવ કહે છે કે સમયનું પૈડું આગળ વધતું જાય છે અને આ રીતે તે બાળક પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરીને પોતાના આખા વર્ગમાં શ્રેષ્ઠ ગુણ મેળવે છે. પછી તે ઉચ્ચ શિક્ષણ માટે શહેર તરફ પ્રયાણ કરે છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે પુત્ર જ્યારે શહેરમાં જાય છે ત્યારે તેની માતા જે કમાણી કરતી હતી તે ઓછી પડવા લાગે છે, કારણ કે પહેલાં માત્ર પુસ્તકો અને ફીનો ખર્ચ થતો હતો, પરંતુ જ્યારે પુત્ર શહેરમાં જાય છે ત્યારે તેનો ખર્ચો વધી જાય છે. માતા જેટલું પણ કમાય છે તે ઓછું પડવા લાગે છે, પરંતુ તે માતા હાર માનતી નથી. પહેલાં જે તે 15 ઘરોમાં કામ કરીને તેના પુત્રના ખર્ચની સંભાળ રાખતી હતી, દીકરો શહેરમાં ગયા પછી તેણે 30 ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું અને આખો દિવસ મહેનત કરતી હતી અને રાત્રે 11 વાગ્યા સુધી મહેનત કરતી. તે પછી પોતાના દીકરા માટે મહિને તેને જરૂરી રૂપિયા મોકલી શકતી હતી. તે એમ વિચારીને એટલી બધી મહેનત કરતી હતી કે એક દિવસ જ્યારે તેનો દીકરો ભણીને મોટો ડૉક્ટર બનશે ત્યારે તેને સુખ મળશે
અને એકને એક દિવસ તેને આરામ પણ મળશે. આજે તેની મહેનતના કારણે તેનો પુત્ર ડૉક્ટર બનશે અને પછી તો તે તેના પુત્ર સાથે રહીને સુખી રહેશે. તેથી માતા ખૂબ જ મહેનત કરતી હતી અને 30 ઘરોમાં કામ કરીને તેના પુત્ર માટે પૈસા મોકલાવતી હતી. આમ સખત મહેનત કરીને એ સમય પહેલાં વૃદ્ધ થઈ જાય છે અને તેનો ગોરો રંગ તડકામાં રહીને કાળો પડી જાય છે. પરંતુ તે માતા તેના પુત્ર માટે કોઈ મુશ્કેલી આવવા દેતી નથી. ત્યારે ભગવાન શિવ કહે છે કે જ્યારે થોડા વધુ દિવસ વીતી જાય છે ત્યારે તે માતાને એક દિવસ એક પત્ર મળે છે. પત્રમાં લખ્યું હોય છે કે, માતા, હું હવે શહેરમાં મોટો ડૉક્ટર બની ગયો છું અને હવે મારા માટે પૈસા મોકલવાની જરૂર નથી. ત્યારે ભગવાન શિવ કહે છે કે જ્યારે તે માતાને આ પત્ર મળે છે કે તેનો પુત્ર મોટો ડૉક્ટર બની ગયો છે, તેથી તે ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે તેના પતિના ગયા પછી તેનો પુત્ર જ તેનો ટેકો છે અને તેનો પુત્ર ડૉક્ટર બને તેવી તેની ઈચ્છા પણ પૂર્ણ થઈ ગઈ છે. એ માતાના દીકરાએ પત્રમાં આ વાત લખી હતી કે, માં, હું ડૉક્ટર બની ગયો છું. પણ એ દીકરો હજી ગામમાં માતાને મળવા ન આવ્યો. જ્યારે એ માતાને આ પત્ર મળે છે ત્યારે એ વૃદ્ધ માં આખા ગામમાં મીઠાઈ વહેંચે છે અને ગર્વભેર બધા ગામવાસીઓને કહે છે કે તેમનો દીકરો સફળ થયો છે અને હવે તે ડૉક્ટર બની ગયો છે. માં પોતાના પુત્રના ગામમાં આવવાની રાહ જોવા લાગે છે અને વિચારે છે કે તેનો દીકરો શહેરમાં ગયાને ઘણો સમય થઈ ગયો છે. હવે જ્યારે તે ડૉક્ટર બની ગયો છે તે મને મળવા માટે ગામમાં જરૂર આવશે. હું મારા દીકરાની આરતી કરીશ અને વાનગી બનાવીશ. પ્રિય મિત્રો, હવે જ્યારે માતા તેના પુત્રના રોજ આવવાની રાહ જોઈ રહી હોય છે, તે રોજ આશા રાખે છે કે આજે મારો દીકરો આવશે. જ્યારે પણ ઘરની સામેથી કોઈ વાહન પસાર થતું ત્યારે માતા તરત જ દોડી જતી હતી કે કદાચ તેનો પુત્ર આવ્યો હશે. ઘણા દિવસો આવી રાહ જોવામાં પસાર થઈ ગયા. માતા રાત્રે ઊંઘ કરી શકતી નથી. તે વિચારે છે કે શું મજબૂરી હશે કે મારો દીકરો મને લેવા માટે ન આવ્યો, જ્યારે તે મને તેની સાથે લઈ જશે. હવે તે દિવસો તો ગયા જ્યારે હું બીજાના ઘરમાં વાસણ સાફ કરતી હતી. હવે હું આરામથી બેસીને મારા પુત્રની કમાણી ખાઈશ. હવે મારા દીકરાના ઘરમાં નોકરો ચાકરો પણ હશે, કાર અને બંગલો પણ હશે. મારા દુઃખના દિવસ હવે પૂરા થઈ ગયા છે. એ જ રીતે માં આખો દિવસ સપના જોતી હતી. પ્રિય મિત્રો, આ રીતે માં પોતાના દીકરાની રાહ જોઈને 1 વર્ષ પસાર કરે છે, પરંતુ તે દીકરો વર્ષમાં 1 દિવસ પણ માતા પાસે આવતો નથી. અને એક દિવસ દીકરાનો બીજો પત્ર માતાને મળે છે. તે પત્રમાં લખ્યું છે કે, માં, મારા લગ્ન થઈ ગયા છે અને તું જાણે છે કે મેં જે છોકરી સાથે લગ્ન કર્યા છે ને, તે એક ખૂબ જ શ્રીમંત કુટુંબના પ્રતિષ્ઠિત ડૉક્ટરની દીકરી છે. મેં એક નામાંકિત ડૉક્ટરની દીકરી સાથે લગ્ન કર્યા છે. મારી પત્ની ખૂબ જ સુંદર છે. જ્યારે તે માતા તે પત્રમાં લખેલા શબ્દો વાંચે છે ત્યારે તેની આંખોમાંથી આંસુની ધાર વહી જાય છે. તેને ખૂબ જ મોટો ધ્રાસકો લાગે છે, કારણ કે માં વિચારી રહી હતી કે હવે દીકરો ડૉક્ટર બની ગયો છે તો તેના માટે લગ્નના ઘણા શુભ પ્રસ્તાવ આવશે. હું મારા દીકરા સાથે મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવીશ. પણ તેના સપનાઓ ચકનાચૂર થઈ જાય છે. માં વિચારે છે કે હે ભગવાન, મેં ક્યાં પાપ કર્યા? મેં શું ભૂલ કરી કે મને આટલી મોટી સજા મળી રહી છે? દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેઓ તેમના દીકરાને વર બનાવે, તેને સજાવે અને પોતાના હાથે તેના લગ્ન કરે. પરંતુ મારા દીકરાએ મને તો આ લગ્નમાં સામેલ પણ ન કરી. તેણે મને જાણ પણ ન કરી અને લગ્ન કરી લીધા. શું મેં મારા દીકરાને આ દિવસ જોવા માટે ઉછેર્યો હતો? એના માટે મેં આટલી મુશ્કેલી સહન કરી. બીજાના ઘરોમાં વાસણો સાફ કર્યા. દિવસ રાત જોયા વગર
કામ કરીને ભણાવ્યો, તેને એ લાયક બનાવ્યો. શું મને એ અધિકાર નથી કે મારા દીકરાએ મને તેના લગ્નમાં પૂછ્યું પણ નહીં, અને હવે લગ્ન કર્યા પછી તે પત્ર લખી રહ્યો છે કે માં, મેં લગ્ન કરી લીધા છે. ત્યારે ભગવાન શિવ કહે છે, માતા આખી રાત વિચારતી રહી અને આંસુ વહાવતી રહી, છતાં પણ તેણે દીકરાને આશીર્વાદ આપ્યા. તે રડતા રડતા સૂઈ ગઈ, પરંતુ દીકરા માટે તેના મોઢામાંથી આશીર્વાદ જ નીકળ્યા. તેણે કહ્યું, કોઈ વાંધો નહીં બેટા, તું કહ્યા વગર જ પરણી ગયો, પણ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. માં વિચારવા લાગી કે હવે તેનો દીકરો પરણેલો છે અને તેની વહુ પણ આવી ગઈ છે. કદાચ બંને તેને મળવા આવશે અને વહુને જોવા અને તેને આશીર્વાદ આપવાની કલ્પના કરતી રહી. આ આશામાં માતા પોતાના દીકરા અને વહુની રાહ જોતી રહી, અને આમ ને આમ 1 વર્ષ વીતી ગયું. પરંતુ 1 વર્ષ પછી પણ દીકરો કે વહુ ન આવ્યા. પછી થોડા દિવસ પછી માતાને એક પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું કે તે હવે દાદી બની ગઈ છે. એક દીકરો તેના ઘરે જન્મ્યો છે. આ સમાચાર સાંભળીને માતાની સહનશક્તિ અને ધીરજે જવાબ આપ્યો. એક માતા જેનો દીકરો મોટો છે, ડૉક્ટર બની ગયો છે, લગ્ન કર્યા, દીકરો થયો, અને તેને એ પણ ખબર ન પડી કે તેના દિલમાં શું વીતી રહ્યું છે. જે માએ પોતાના દીકરાના જીવનને બનાવવામાં દરેક વસ્તુનો ત્યાગ કર્યો છે, તેને પોતાના દીકરાની ચિંતા થવી સ્વાભાવિક છે. જ્યારે તે માતા પોતાના દીકરા માટે વધુ ચિંતિત થઈ જાય છે, ત્યારે તેના મનમાં આ વિચારો આવે છે, હવે મારાથી રહી શકાય એમ નથી. તે થોડા સમય માટે તેના વિચારોમાં ખોવાઈ જાય છે. વિચારે છે કે ઠીક છે, જો તે થઈ ગયું છે તે ખૂબ સારું છે. હવે હું મારા પૌત્રને જોઈશ, તેને મારા ખોળામાં ખવડાવીશ, તેના માટે એક ઝૂલો લઈ આવીશ. હવે મારો પુત્ર, મારી પુત્રવધુ અને પૌત્ર ચોક્કસપણે મારી પાસે આવશે. આ બધું વિચારીને માતા બેચેન થઈ જાય છે. જ્યારે 7 મહિના રાહ જોયા પછી પણ કોઈ આવતું નથી, પછી તે માતાનો ધીરજનો બાંધ તૂટવા લાગે છે. તે બેચેન થઈ જાય છે અને એ બેચેનીમાં જ નક્કી કરે છે કે ગમે તે થાય, હું મારા પૌત્રને મળવા માટે ચોક્કસ જઈશ. આ નિર્ણય લઈને માતા પોતાના પુત્ર અને પુત્રવધૂને મળવા માટે શહેર તરફ પ્રયાણ કરે છે. રસ્તો પૂછતા તે પોતાનો પુત્ર જ્યાં રહે છે તે શહેરમાં પહોંચે છે. તે પોતાના પુત્રનું સરનામું રિક્ષાવાળાને બતાવે છે અને કહે છે કે બેટા, મારે આ જગ્યાએ જવું છે. રિક્ષાવાળો સરનામું જુએ છે અને તેને તે જગ્યાએ લઈ જાય છે. થોડા સમય પછી રિક્ષાવાળો તે વૃદ્ધ માતાને એક મોટા ડૉક્ટરના બંગલામાં લઈ જાય છે અને બંગલાની સામે ઊભો રહીને કહે છે, માં, તમારે જે એડ્રેસ ઉપર જવું હતું તે આ છે. આ સામેનો બંગલો છે જ્યાં ડૉક્ટર રહે છે. પછી માતા તે રિક્ષાવાળાને ભાડું આપે છે. માતા તેની બેગ ઉપાડીને બંગલા તરફ આગળ વધે છે. જ્યારે તેની નજર બંગલા પર પડે છે ત્યારે ખુશીથી આંખો ભરાઈ જાય છે. તેને એક સુંદર અને ભવ્ય બંગલો દેખાય છે, જેની સામે એક ચળકતી કાર પાર્ક કરેલી છે અને ચોકીદાર દરવાજા પાસે બેઠો છે. તેનો દીકરો કેટલો સુંદર રીતે રહે છે. આ જોઈને માને ખૂબ જ ખુશી થાય છે કે એનો દીકરો કેટલા સુંદર ઘરમાં રહે છે. તે વૃદ્ધ માતા, જેણે તેના પૌત્ર માટે રમકડા અને વહુ માટે બેગમાં સાડીઓ રાખી હતી, જ્યારે તે બંગલાની અંદર જવાનું શરૂ કરે છે ત્યારે ગેટ ઉપર ઊભેલા ચોકીદારની નજર તેમના પર પડે છે. ચોકીદાર જુએ છે કે એક વૃદ્ધ મહિલા કે જે એક આંખથી ઓછું જોઈ શકતી હતી અને ફાટેલા કપડાં પહેરીને બંગલાની અંદર જઈ રહી છે. ચોકીદાર તેમને પૂછે છે કે તેઓ કોને મળવા આવ્યા છે અને તેઓ આ રીતે અંદર કેમ જાય છે. માતા અટકીને ચોકીદારને કહે છે
કે અહીં તેનો પુત્ર રહે છે અને તેના પુત્રને એક પુત્ર થયો છે, તેથી તે તેના પૌત્રને મળવા આવી છે. ચોકીદાર તેને ઠપકો આપે છે અને કહે છે કે શું તેણે ક્યારેય તેનો ચહેરો જોયો છે અને શું તું જાણે છે કે તે કોનો બંગલો છે? તે એક નામાંકિત ડૉક્ટરનો બંગલો છે. ત્યારે માતા કહે છે કે તે જાણે છે કે આ ડૉક્ટર સાહેબનો બંગલો છે અને તે તેનો પુત્ર છે. અરે, આ વૃદ્ધ મહિલા ગામડાની લાગે છે. ન તો તમારા કપડાં યોગ્ય છે કે ન તો તમારો દેખાવ. ડૉક્ટર સાહેબ, તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે? ભગવાન શિવ કહે છે કે આ સાંભળીને નજીકમાં ઊભેલો પટ્ટાવાળો તે સ્ત્રી પાસે આવે છે. જ્યારે તેને ખબર પડે છે કે તે વૃદ્ધ સ્ત્રી કહે છે કે તેઓ ડૉક્ટર સાહેબની માતા છે, તો તે પટ્ટાવાળો તેને સવાલ કરે છે, માતા, શું તમારી પાસે કોઈ પુરાવા છે કે જેથી અમે જાણી શકીએ કે તમે ડૉક્ટર સાહેબની માતા છો? જ્યારે મહિલા પટ્ટાવાળાની આ વાત સાંભળે છે તો તે તરત જ તેના સાડીમાં પલ્લુમાં બાંધેલો પત્ર બતાવે છે જે તેના દીકરાએ મોકલ્યો હતો. જ્યારે પટ્ટાવાળો પત્ર ખોલીને મોકલનારનું સરનામું જુએ છે ત્યારે તે વૃદ્ધ મહિલાની માફી માંગે છે અને કહે છે, અમને માફ કરી દો. અમને ખબર નથી કે તમે આ ડૉક્ટરની માતા છો. તે માતા કહે છે કે કોઈ વાંધો નહીં, હું તમને માફ કરું છું. મને કહો કે મારો દીકરો અને વહુ ક્યાં છે? પછી પટ્ટાવાળા દૂરથી નિર્દેશ કરે છે અને કહે છે કે ઉપર જે રૂમ દેખાય છે તે તમારા પુત્રનો રૂમ છે અને તે આ સમયે ઘરે જ છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે માતા પોતાનો સામાન નીચે મૂકે છે અને વિચારે છે કે તે પછી તે સામાનને ઉપાડશે. હું પહેલાં પૌત્ર અને વહુને જોઈ લઉં. એમ વિચારીને વૃદ્ધ માતા ઝડપથી ઘરની અંદર જતી રહે છે. ઘરમાં પ્રવેશતા જ તેને આંગણામાં એક પારણું દેખાય છે જેમાં તેનો પૌત્ર ઝૂલતો હોય છે. પોતાના પૌત્રને જોતાં જ તે દોડીને તેને પારણામાંથી ઉપાડી લે છે અને જ્યારે તે વૃદ્ધ માતા પોતાના પૌત્રને ખોળામાં લે છે ત્યારે તેને છાતીએ વળગાડીને પ્રેમ કરે છે. ત્યારે તે બાળક જાગી જાય છે અને જોર જોરથી રડવા લાગે છે. બાળકનું રુદન સાંભળીને જ્યારે વહુ રસોડામાંથી બહાર આવે છે અને વિચારે છે કે મારા બાળક સાથે શું થયું, તે કેમ આટલો રડી રહ્યો છે, અને જ્યારે તે આંગણામાં આવે છે અને જુએ છે કે તેનું બાળક ભિખારી જેવી દેખાતી એક વૃદ્ધ મહિલાના હાથમાં છે, તે ચીસો પાડવા લાગે છે. તે તેના પતિને બોલાવે છે. સાંભળો, એક કાણી અને આંખથી ઓછી દેખાતી વૃદ્ધ મહિલા આપણા બાળકને લઈ જવાની કોશિશ કરી રહી છે. જ્યારે પતિ આવે છે ત્યારે તે વૃદ્ધ મહિલા પાસેથી તેના બાળકને લઈને ગળે લગાવે છે અને તેના પતિને કહે છે, ઘરની સુરક્ષા માટે તમે કેવા લોકોને રાખ્યા છે, કોઈ પણ અંદર આવી જાય છે. જુઓ, આ ભિખારી વૃદ્ધ મહિલા આપણા બાળકને લેવા માટે આવી છે. વહુને સંબોધતા વૃદ્ધ મહિલા કહે છે, હું ચોર નથી, હું તારી સાસુ છું અને તારી બાજુમાં ઊભેલો એ મારો દીકરો છે. તારા ખોળામાં રહેલું બાળક મારો પૌત્ર છે. હું તેને શા માટે ચોરી શકું? પુત્રવધુ જ્યારે આ સાંભળે છે ત્યારે તેના પતિને પૂછે છે કે આ વૃદ્ધ મહિલા શું કહી રહી છે? શું આ ખરેખર તમારી માતા છે જે ભિખારી જેવી દેખાય છે? શું તું આવા ગરીબ પરિવારમાંથી આવે છે? તે મને પહેલાં ક્યારેય પણ નથી કહ્યું કે તારી માતા પણ છે. જ્યારે પતિ તેની પત્નીની આ વાતો સાંભળે છે ત્યારે તે તેને કહે છે કે આ વૃદ્ધ સ્ત્રી જૂઠું બોલે છે. આ મારી માતા નથી. મારી માતા આ દુનિયામાં જ નથી. તેના પુત્રની આ વાત સાંભળીને માતાને ખૂબ જ આઘાત લાગે છે અને તે રડવા લાગે છે. બેટા, તું શું વાત કરે છે? હું રોજ ઘરના દરવાજે બેસીને તારી રાહ જોતી હતી. મેં વિચાર્યું કે મારો દીકરો આવશે, પણ તમે ન આવ્યા. જ્યારે તમે ન આવ્યા ત્યારે હું જાતે જ તમને અને તમારી પત્નીને મળવા માટે અહીં આવી. મને મારા પૌત્રને જોવાની ખૂબ જ ઈચ્છા હતી, તેથી હું અહીં આવી છું.
અને તમે કહો છો મારે કોઈ માતા નથી. જ્યારે તમારી પત્ની તમને પૂછે છે કે આ વૃદ્ધ મહિલા શું કહે છે, ત્યારે તમે કહો છો કે તેની વાતોમાં ન આવો. પતિ કહે છે કે હું સોગંદ ખાઉં છું, આ વૃદ્ધ મહિલા મારી માતા નથી. જ્યારે માતા આ સાંભળે છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે વિચારવા લાગે છે કે જે પુત્રને તેણે સખત મહેનત કરીને ડૉક્ટર બનાવ્યો છે, તે જ પુત્ર પૈસા અને હોદ્દાના નશામાં તેને ઓળખવાની ના પાડે છે. તે તેની માતા છે તેવું શપથ લીધા પછી પણ સ્વીકારવા માટે તૈયાર નથી. જે તેના જીવન માટે ટેકો હતો, જેના માટે તેઓ હજુ પણ જીવિત છે, જેના માટે તેમણે પોતાની યુવાનીની કુરબાની આપી, તે કહી રહ્યા છે કે આ વૃદ્ધ મહિલા જુઠ્ઠું બોલે છે, આ તેમની માતા નથી. આ દુનિયામાં તેમનો એક જ સહારો હતો અને આજે તે પણ છૂટી ગયો. ભગવાન શિવ કહે છે કે તે સમજી જાય છે કે તેમના દીકરાએ એક મોટા ઘરની દીકરી સાથે લગ્ન કર્યા છે અને મોટી પોસ્ટ ઉપર પહોંચી ગયો છે, એટલા માટે તે તેને ઓળખવાની ના પાડે છે. માં કહે છે, બેટા કોઈ વાંધો નહીં, મને લાગતું હતું કે તું મારો દીકરો છે, એટલે હું તારી પાસે આવી છું. કારણ કે તારી જેમ જ મારે પણ એક દીકરો છે, જેને મેં મહેનત કરીને ડૉક્ટર બનાવ્યો છે, જે મારો સહારો હતો. પણ હવે મને પૂરો વિશ્વાસ છે કે તું મારો દીકરો ન હોઈ શકે, મારી ભૂલ થઈ ગઈ છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આવું કહેતી વખતે તે માતા આંસુ વહાવીને ઘરના પગથિયાં ઉતરવા લાગે છે અને વિચારે છે કે આજે તેનો એકમાત્ર સહારો પણ તેની પાસેથી જતો રહ્યો છે. હવે કોનો વિશ્વાસ જીતશે, કોને વિશ્વાસે જીવશે? તેની શ્રદ્ધા પણ તૂટી ગઈ હતી. તે માતા વિચારે છે કે જેને તે પોતાની ખુશીનો સ્ત્રોત માનતી હતી, જેને તેણે પોતાના જીવનનો આધાર માન્યો હતો અને જે એના જીવનની નાવને પાર કરાવવાનો હતો, હવે તે જ આ બુઢાપાની નાવને વચ્ચે મૂકીને જતો રહ્યો છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આવી રીતે આંસુ વહાવતી માતા ધીરે ધીરે નીચે ઉતરે છે. તે મનમાં વિચારે છે કે જ્યારે તેના પુત્રએ જ તેની તરફ પીઠ ફેરવી લીધી, તો પછી તે પુત્ર વિના આ જીવન કેવી રીતે જીવશે? આ રીતે માતા તેના પુત્રના ઘરેથી બહાર નીકળી જાય છે અને બંગલાની બહાર પટ્ટાવાળાના રૂમમાં પહોંચી જાય છે. ત્યાં જ એક પટ્ટાવાળાને બોલાવીને કહે છે, બેટા, મારે એક પત્ર લખવો છે, શું તું મારા માટે આ કામ કરી શકે છે? તો ભગવાન શિવ કહે છે કે પટ્ટાવાળાને પહેલેથી જ ખબર હતી કે આ વૃદ્ધ સ્ત્રી ડૉક્ટરની માતા છે, તેથી જ તે તરત જ કાગળ અને પેન લાવે છે અને માને પૂછે છે કે તું મારી પાસે શું લખાવવા માંગે છે. આ રીતે વૃદ્ધ માતા બોલતી જાય છે અને પટ્ટાવાળો લખતો રહે છે. જ્યારે પત્ર સંપૂર્ણપણે લખાઈ જાય છે ત્યારે માતા પટ્ટાવાળાને કહે છે, બેટા, મને ખૂબ જ તરસ લાગી છે, શું તું મારા માટે થોડું પાણી લાવી શકે છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે તે માતાની વાત સાંભળીને પટ્ટાવાળો પાણી લેવા જાય છે. આ દરમિયાન માતા પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લે છે. જ્યારે પટ્ટાવાળો પાણી લઈને પાછો આવે છે ત્યારે તે ઓરડાનું દ્રશ્ય જોઈને ચોંકી જાય છે. તેને તે મહિલા ફંદા ઉપર લટકતી જોવા મળે છે. તે તરત જ આ સમાચાર ડૉક્ટરને આપવા જાય છે. આ સમાચાર સાંભળીને ડૉક્ટર અને તેની પત્ની રૂમમાં દોડી જાય છે. જ્યારે તેનો પુત્ર તેની માતાને તે હાલતમાં જુએ છે ત્યારે તેના પગ પાસેથી જમીન સરકી જાય છે અને તે પોતાનું માથું પકડીને બેસી જાય છે. તે વિચારે છે કે તેને ખબર ન હતી કે તેની વાતો તેની માતાને આટલી બધી ખટકશે. તે તેની પત્નીને બતાવવા માટે તેની માતાને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો હતો અને અહીં સુધી કહ્યું હતું કે તેને કોઈ માતા નથી, કારણ કે તેને ડર હતો કે તેની પત્ની તેનું સત્ય જાણ્યા પછી તેને છોડી દેશે. તેથી મેં કહ્યું કે મારી માતા નથી, પરંતુ તમે મારા જુઠ્ઠાણાને વાસ્તવિકતામાં ફેરવી નાખ્યું.
ભગવાન શિવ કહે છે કે કાશ તમે એકવાર પુત્રની લાચારી પર વિચાર કર્યો હોત. ત્યારે ડૉક્ટરની પત્નીની નજર લટકતી માતા પર પડી. તેના હાથમાં એક કાગળનો ટુકડો હતો. દીકરાની પત્નીએ જ્યારે માતાના હાથમાંથી કાગળ લઈને વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ. તે પત્રમાં લખ્યું હતું કે મારા આશીર્વાદ છે કે તમે ઘણી પ્રગતિ કરો. મારી પ્રાર્થનાઓ હંમેશા તમારી સાથે છે. હું તમને કેટલાક રહસ્ય કહેવા માંગુ છું. બેટા, હું સારી નથી લાગતી એ પાછળ પણ તું જ છે. તારી એક આંખ ન હતી. મેં મારી આંખ આપીને તને સુંદર બનાવ્યો અને હું પોતે કદરૂપી બની ગઈ. અને તું આ કદરૂપી પળાને જ ધિક્કારે છે, કારણ કે હું એક આંખવાળી છું અને મારો રંગ કાળો છે, પણ તે પણ કારણ વગરનો નથી. બેટા, તું આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે મેં રાત દિન મહેનત કરી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે. ફક્ત તમને ભણાવવા અને તમારો ખર્ચો ઉઠાવવા કામ જ કરતી રહી. તેથી જ મારો રંગ કાળો થઈ ગયો. પણ મને તેનો અફસોસ નથી, કારણ કે તમે સુંદર છો અને તેમાં જ મારી ખુશી છે. મારે તમને મળવું હતું, મારા પૌત્રને મળવું હતું અને મારી પુત્રવધૂને મળવાની આશા રાખી હતી. તેથી જ હું શહેરમાં એટલા માટે આવી કારણ કે તમે ક્યારેય ગામમાં મારી તંદુરસ્તી વિશે પૂછવા ન આવ્યા. પરંતુ જ્યારે હું જાતે તમને મળવા આવી ત્યારે તમે મને ઓળખવાની ના પણ પાડી દીધી. આથી મને એવો અહેસાસ થયો કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી, મારા જીવનનો કોઈ હેતુ નથી. જ્યારે મારું પોતાનું કોઈ નથી બચ્યું ત્યારે જીવન જીવવાનો શું અર્થ છે? બેટા, જતી વખતે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહે, તારા બાળકો ખુશ રહે. ભગવાન શિવ કહે છે જ્યારે તે પુત્રની પત્ની આ પત્ર વાંચીને તેના પતિને સંભળાવે છે ત્યારે તે દીકરાનું માથું શરમથી ઝૂકી જાય છે. તે પોતાની જાત પર ધૃણા અનુભવવા લાગે છે કે જે માતાએ આજે પોતાના જીવને આકાર આપવા બધું જ વેડફી નાખ્યું હતું, એ જ મા જ્યારે તેના દરવાજા પાસે આવે ત્યારે મેં તેને એક ગ્લાસ પાણી પણ ન પૂછ્યું. આ રીતે પતિ પત્ની બંનેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે મૃત માતાની માફી માંગે છે. પરંતુ હવે શું કરી શકાય? જે માતા તેની માતા હતી તે સાંભળવા માટે ત્યાં ન હતી. તે તેનાથી એટલી દૂર ચાલી ગઈ હતી જ્યાંથી કોઈ પણ પાછું આવતું નથી. ત્યારે ભગવાન શિવ કહે છે કે હવે ડૉક્ટરને ફક્ત પસ્તાવો જ બાકી રહ્યો હતો. આ દુનિયા પણ કેવી છે. કેટલાક લોકોના જીવનમાં માતા નથી હોતી. તેઓ આખી જિંદગી માતા માટે ઝંખના કરે છે અને જેમની પાસે માતા છે તેઓ તેમની કદર નથી કરતા. ભગવાન શિવ કહે છે કે પત્ની અને બાળકો ફરીથી મળી શકે છે, પરંતુ માતા એ ફરીથી નથી મળતી. ભગવાન શિવ કહે છે કે એકમાત્ર બાળક જ માતા પિતાનો જીવવાનો સહારો હોય છે. બાળક એ વૃદ્ધાવસ્થાની લાકડી છે, પરંતુ જ્યારે પુત્ર તેને સંપત્તિ અને હોદ્દાના નશામાં તેને ઓળખવાની ના પાડે છે, માતા પિતાને ભૂલી જાય છે અથવા ઘમંડથી તેમનું અપમાન કરે છે, ત્યારે આ પુત્ર માતા પિતાને સૌથી મોટી પીડા પહોંચાડે છે. માતા પિતા તેમના બાળકોના ભવિષ્યને આકાર આપવા અને તેમને સફળ બનાવવા માટે પોતાનું આખું જીવન વિતાવે છે. અને જ્યારે ધન અને પદનો નશો કરીને એ જ બાળક પોતાના માતા પિતાનું અપમાન કરે છે ત્યારે તેમના માટે તે ખૂબ જ પીડાદાયક હોય છે. ભગવાન શિવ કહે છે કે આગળ કહેવાયું છે કે જો તમારા માતા પિતા હોય તો તેમનું સન્માન થવું જોઈએ, કારણ કે તેઓ મનુષ્યની સફળતામાં ફાળો આપે છે. કેટલાક બાળકો પૂછે છે કે માતાએ આપણા માટે શું કર્યું છે? ઓ મૂર્ખ બાળક, માતા પિતાએ જે કંઈ પણ કર્યું છે ને, તમને જન્મ આપ્યો છે, તમને શિક્ષિત કર્યા છે, તમારા ઉછેરમાં તકલીફો સહન કરી છે. માતા પિતાને ભૂલીને તમે તમારી જાતને પણ ભૂલી ગયા છો. બાળકો ઘણીવાર ભૂલી જાય છે કે માતા પિતા સિવાય
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તેમનું કલ્યાણ નથી ઈચ્છતી. માતા પિતા મૃત્યુ પછી પણ તમારી સુખાકારી જ ઈચ્છે છે. તમને બીજે ક્યાંય પણ આવા હિતેચ્છુ નહીં મળે. અને જે લોકો તમારા હોવાનો દાવો કરે છે ને, તે બધા મર્યાદિત સમય અને મતલબ સુધી તમારું ભલું ઈચ્છે છે. પરંતુ માતા પિતા કોઈ પણ સ્વાર્થ વિના જીવનભર તમારું કલ્યાણ ઈચ્છે છે. બાળકને જન્મ આપતી વખતે સ્ત્રી પોતાની સુંદરતા ગુમાવી બેસે છે, પરંતુ જ્યારે એ જ બાળક મોટા થઈને લગ્ન કરે છે, ત્યારે તે પોતાની પત્નીની સુંદરતામાં પોતાના માતા પિતાને ભૂલી જાય છે. માતા પિતા પોતાના બાળકોની ખુશી માટે બધું જ બલિદાન આપે છે, પરંતુ જ્યારે બાળકો મોટા થઈને કંઈક આપવા લાયક બની જાય છે, તો આપે છે શું? માત્ર આંસુ. બાળકો માતા પિતાને ભૂલી જાય છે, કારણ કે તેમની વૃદ્ધાવસ્થા જોઈને મિત્રોમાં તેમનું સન્માન ઓછું થઈ જશે. તેવું વિચારે છે કે તે એક મોટી ભૂલ છે, કારણ કે ઉંમરના તબક્કે પહોંચ્યા પછી તમારી અને તમારા મિત્રોની પણ આવી જ પરિસ્થિતિ હશે. તમારી યુવાની પણ આ જ રીતે બદલાશે અને તમારો દેખાવ જોઈને લોકો તમને નફરત કરવાનું શરૂ કરશે. ત્યારે ભગવાન શિવ કહે છે, કૃપા કરીને ધ્યાનથી સાંભળો. પહેલી વાત એ છે કે તમારા બાળકો તમારા વૃદ્ધાવસ્થાનો સહારો બની શકે છે, પરંતુ તેની ખાતરી નથી. તેથી અત્યારથી જ તમારી જાતને સશક્ત બનાવવાની દિશામાં કામ કરો. તમારી જાતને આત્મનિર્ભર બનાવો અને થોડી બચત કરીને રાખો. બીજું, ક્યારેય પણ એવા ભ્રમમાં ન રહો કે તમારું બાળક તમને ક્યારેય ભૂલી નહીં શકે. પત્ની અને બાળકોના પ્રેમમાં અને સામાજિક પ્રતિષ્ઠાના ચક્કરમાં તેઓ તમને પણ ભૂલી શકે છે. તેથી તેમની પાસેથી એટલી જ અપેક્ષા રાખો જેટલી તમને દુઃખી ન કરે. ભગવાન શિવ કહે છે કે આજની આપણી વાત અહીં જ પૂરી થાય છે. મિત્રો, આ વિડીયો બનાવતી વખતે જો કંઈ ખોટું બોલાઈ ગયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.